નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે 12મા ધોરણમાં હવે જોવાની છે બધી બનાવટો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની। તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની આપણે બનાવટો ભણીએ એ પહેલાં મારા દીકરા આપણે એમના બંધારણને જરા જોઈએ। તો શરૂઆતની અંદર ક્રિયાશીલ સમૂહ જે 3 આપણે ભણવાના છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એના બંધારણ આપણને આપ્યા છે। તો થોડી સમજૂતી બંધારણ વિશે અહીંયા જોઈએ। બુકમાં પણ બહુ આપ્યું છે સરસ રીતે, અને હું પણ અહીંયાથી કહું છું ને એકદમ સરળ છે। બસ એક ખૂણાના માપ તમારે એના યાદ રાખવાના છે, અને કયા કાર્બનનું સંકરણ કયું છે ને એ આપણે જરા યાદ રાખશું। તો સૌપ્રથમ આપણે જોઈએ આલ્કોહોલ માટે। તો માનો કે આલ્કોહોલ હું અહીંયા એક લખું છું CH3OH, આ આલ્કોહોલ છે। મિથેનોલ, હવે જો એને ખોલીને લખીએ તો આને આમ લખી શકાય કે ભાઈ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે। આપ બધા જોઈ શકશો, કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે અને એમની સાથે એક ઓક્સિજન છે, એમની સાથે હાઇડ્રોજન, બરાબર, OH। ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આપણે બધા જાણીએ છીએ। હવે અહીંયા જે કાર્બન છે ને એ કાર્બનના 4 બંધ સિંગલ બંધ છે, એટલે ડેફિનેટલી કાર્બનનું સંકરણ કયું થશે આપણે બધા જાણીએ છીએ, કાર્બનનું સંકરણ થશે sp3। જો ડબલ બોન્ડ વાળો કાર્બન હોય ને તો સંકરણ થાય sp2, પણ ના, અહીંયા તો કાર્બનના 4 બંધ સિંગલ બંધ છે એટલે સંકરણ થશે sp3। બીજું તો આપણે શું યાદ રાખવાનું છે કે અહીંયા જે આ ખૂણો છે ઓક્સિજનનો, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, જે આ ખૂણો છે એ ખૂણો કેટલાનો બનશે તો કે એ ખૂણો બનશે તકરીબન 108 ડિગ્રી અને 9 મિનિટનો, આમ બનશે 108 ડિગ્રી અને 9 મિનિટ। બુકની અંદર સીધું આપ્યું છે 108.9 ડિગ્રી આપી દીધું છે, પણ એને આમ લખી શકાય 108 ડિગ્રી અને 9 મિનિટનો। એના પછી જો આ બે બંધોની વાત કરીએ તો કાર્બન અને ઓક્સિજન બંધ છે, એની બંધ લંબાઈ તકરીબન 142 પાઇકોમીટરની રહેશે। આ આપણે યાદ જ રાખવું પડશે। કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 142 પાઇકોમીટરની રહેશે, પણ ઓક્સિજન અને હાઇડ્રોજન જે આ બંધ છે એની જે બંધ લંબાઈ છે એ 96 પાઇકોમીટરની રહેશે। તો આમાં દીકરા તમારે એમના માપ યાદ રાખવાના રહેશે। અહીંયા ખૂણો 108.9 ડિગ્રીનો બનશે, અથવા તો 108 ડિગ્રી અને 9 મિનિટનો બનશે। કાર્બનનું સંકરણ થશે sp3। આવું ને આવું સરળ છે ફિનોલ માટે। તો ફિનોલમાં બેન્ઝીનની રિંગ, અને એ બેન્ઝીનની રિંગ સાથે જો OH જોડાયેલો હોય તો આપણે એને શું કહીએ છીએ, ફિનોલ। તો ભાઈ બેન્ઝીનની રિંગ સાથે OH જોડાયેલો છે જેને આપણે ફિનોલ કહીએ, એનું સ્ટ્રક્ચર જો આપણે ખોલીને લખીએ તો વિશેષ તો કંઈ લખી નહીં શકાય, પણ હું અહીંયા લખું છું મારા દીકરા, આપ બધા જોજો। આ ઓક્સિજન, એમની સાથેનો આ હાઇડ્રોજન। હવે ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આપણે બધા જાણીએ। ભાઈ તમારે યાદ રાખવું પડશે, હા, નાઇટ્રોજન પાસે 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને હેલોજન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય। તો અહીંયા જે ખૂણો છે ને એ થોડો ફિનોલની અંદર જે ખૂણો છે ને આલ્કોહોલ કરતાં વધારે જોવા મળશે। અહીંયા ખૂણો 109 ડિગ્રીનો જોવા મળશે, 108 ડિગ્રી અને 9 મિનિટનો હતો, જ્યારે અહીંયા 109 ડિગ્રીનો તમને ખૂણો જોવા મળશે। બીજી વિશેષ જો બંધની આપણે વાત કરીએ તો અહીંયા કાર્બન અને ઓક્સિજન, બેન્ઝીનની રિંગ છે ને એમનો જે કાર્બન હશે અને આ જે ઓક્સિજન છે એમની વચ્ચેનો બંધ છે એ 136નો જોવા મળશે, પહેલા કરતાં નાનો હશે, 136 પાઇકોમીટરનો। શું કામ અહીંયા 136 પાઇકોમીટર છે? અને અહીંયા કાર્બન ઓક્સિજન જે આલ્કોહોલ છે, આલ્કોહોલની અંદર કાર્બન ઓક્સિજન બંધની લંબાઈ કેટલી હતી, 142, એના કરતાં નાનો છે, તો ડેફિનેટલી નાનો જ હોય, કારણ કે આપણે આગળ કારણમાં એવું ભણી ગયા છીએ કે બેન્ઝીનની રિંગ છે ને બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, જેને કારણે કાર્બન ઓક્સિજન બંધ ફિનોલની અંદર થોડો નાનો જોવા મળે છે, આલ્કોહોલની અંદર કાર્બન ઓક્સિજન બંધ થોડો મોટો જોવા મળે છે। સંસ્પંદન વખતે આનું કારણ આપણે ભણી ગયા છીએ, બરાબર? તો તમારે યાદ રાખવાનું રહેશે। ઇથરની જો આપણે વાત કરીએ તો ઇથરનું સામાન્ય બંધારણ આમ લખી શકાય CH3OCH3, બરાબર? આને જો આપણે ખોલીને લખીએ તો આને આવી રીતે લખી શકાય કે આ કાર્બન છે, એમની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા રહેશે, ઓક્સિજન, એમની સાથે ફરી પાછો કાર્બન, એમની સાથે ફરી પાછા 3 હાઇડ્રોજનમાં દીકરા જોડાયેલા રહેશે। તો અહીંયા કયો બંધ કેટલો જોવા મળશે એ પહેલાં આપણે એનો ખૂણો યાદ રાખશું કે અહીંયા ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો ખરા, પણ જે
કાર્બન ઓક્સિજન કાર્બન જે ખૂણો છે એ ખૂણો કેટલો જોવા મળશે તો કે 111 ડિગ્રી અને 7 મિનિટનો જોવા મળશે અથવા 111.7 ડિગ્રી એવી રીતે પણ તમે એને યાદ રાખી શકો. અહીંયા કાર્બન ઓક્સિજન બંધની બંધ લંબાઈ. હવે આ કાર્બન છે ને અહીંયા બેન્ઝીનની જેમ એરોમેટિક કાર્બન નથી. ભાઈ તમે સમજો છો ને શું વાત કરું છું. અહીંયા કાર્બન ઓક્સિજન જે બંધ લંબાઈ છે એ 136 છે. કારણ કે કાર્બન છે ને બેન્ઝીનની રિંગનો છે, જેના કારણે બેન્ઝીન પોતાની તરફ બંધના ઇલેક્ટ્રોનને ખેંચે અને બંધ નાનો થાય, એટલે જનરલી બંધની બંધ લંબાઈ હોવી જોઈએ એના કરતાં ઓછી જોવા મળે છે. કેટલી? 136. અહીંયા કેટલી છે ખરેખર? 142. તો અહીંયા પણ બસ એટલી જ હશે, 142 41. બરોબર, બુકની અંદર 41 આપી છે, પણ 141 42 પાઇકોમીટર જેટલી તમને જોવા મળશે. આ મજાની વાત છે. વિશેષ વાત એ છે કે અહીંયા જે કાર્બન છે બેન્ઝીનની રિંગમાં એ દ્વિબંધનો કાર્બન છે, માટે એનું સંકરણ એ કાર્બનનું સંકરણ એક હશે sp2. એ દ્વિબંધવાળો કાર્બન કહેવાય. બેન્ઝીનની રિંગના બધા જ કાર્બન દ્વિબંધવાળા કાર્બન કહેવાય, એટલે એ દ્વિબંધવાળો કાર્બન છે એટલે સંકરણ sp2 થશે. આનું સંકરણ sp3 છે. હવે અહીંયા જે આ કાર્બન છે એમના તો 4 બંધ સિંગલ બંધ છે, કોઈ ડબલ બંધ છે નહીં, માટે એનું સંકરણ થશે sp3. એટલે તમને એવું પૂછી શકે કે ભાઈ આલ્કોહોલમાં કાર્બનનું સંકરણ કેટલું થશે? કાર્બનનું સંકરણ કયું હશે તો કે sp3. પણ ફિનોલ જો હોય તો એમાં બેન્ઝીનની રિંગનો કાર્બન છે, તો ત્યાં કાર્બનનું સંકરણ કયું થશે? sp2. અને ઇથરની અંદર જો તમને કાર્બનનું સંકરણ પૂછે તો કાર્બનનું સંકરણ કયું થશે? sp3. તો આલ્કોહોલ અને ઇથર આ બંનેની અંદર કાર્બનનું સંકરણ sp3 છે, પણ કાર્બનના સંકરણની બાબતમાં કોણ અલગ પડે છે? ફિનોલ. કારણ કે એમાં કાર્બન દ્વિબંધવાળો છે એટલે કાર્બનનું સંકરણ થશે sp2. આટલું મત દીકરા તમારે યાદ રાખવાનું છે. અને હવે સરસ એવી આપણે બનાવટ તરફ જવાનું છે, તો બનાવટ એક એક આપણે ભણતા જઈએ. બરાબર, તો હવે આપણે આલ્કોહોલની બનાવટ જોઈએ આલ્કીનમાંથી. હવે આલ્કીન એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો મતલબ થાય દ્વિબંધ વાળો. આલ્કીન આપણે બધાને ખબર જ હશે. આલ્કેન એટલે સિંગલ બોન્ડ, આલ્કીન એટલે ડબલ બોન્ડ, ને આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. તો આલ્કીનમાંથી આપણે અત્યારે બનાવવાનું છે આલ્કોહોલ. તો આલ્કીન એટલે કે આપણે દ્વિબંધવાળો હાઇડ્રોકાર્બન લઈએ અને એમનું જળ વિભાજન કરીએ એસિડની હાજરીમાં. ટૂંકમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ, એ પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. એટલે મારા દીકરાઓ શું થશે તો કે અહીંયા જે પાણી છે ને એ પાણીનું આયનીકરણ થશે H+ અને OH-. આવું આયનીકરણ થશે. આનું આયનીકરણ થશે, આનું આયનીકરણ થશે અને શું કઈ રીતના બનશે તો કે અહીંયા જે આ દ્વિબંધ છે ને એમાંથી એક બંધ પાઇબંધ છે. આપ બધા જાણો છો એક બંધ સિગ્મા છે, તો પાઇબંધના જે ઇલેક્ટ્રોન છે એ પાઇબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર સપોઝ આવી ગયા, પાઇબંધના ઇલેક્ટ્રોન. તેથી ઈ કાર્બન ઋણભારિત બનશે, સામેવાળો કાર્બન ધનભારિત બનશે. અને અહીંયા જે આ H+ છે કે એ H+ છે એ ધનભારિત છે, ધનભારિત છે માટે આ ઋણભારિત કાર્બન સાથે જોડાઈ જશે. અને OH- છે એ ઋણભારિત છે, ઋણભારિત છે એટલે આ ધનભારિત કાર્બન સાથે જોડાઈ જશે. અને બનશે કેવું તો કે આ C વચ્ચે સિંગલ બોન્ડ રહેશે, આ ડબલ બોન્ડ જે હતા એ એમને મહેફૂઝ રહેશે. અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે અને અહીંયા OH જોડાઈ જશે, એટલે બની ગયું આલ્કોહોલ. હકીકતમાં આને લખવું હોય તો કેમ લખી શકાય? બુકની અંદર પણ લખ્યું છે ને હું પણ મારા દીકરાઓ લખું છું કે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 વત્તા પાણી સાથે આપણે એની પ્રક્રિયા કરીએ, એસિડ ઉદ્દીપક તરીકે રાખીએ, શું થશે? H+ આ પાણીનું આયનીકરણ થશે, આયનીકરણ થઈને બનશે H+ અને OH-. જો H+ છે અહીંયા આવી જશે અને OH- અહીંયા છેલ્લે જોડાઈ જશે, એટલે કમ્પાઉન્ડ કેવું થઈ જશે તો કે આ પહેલો CH3 છે એ એમને રાખશું. પછી આ જે CH છે ત્યાં એક હાઇડ્રોજન હજી ઉમેરાઈ જશે, આ H+ છે એ અહીંયા જોડાઈ જશે, એટલે CH છે ને પાછું એક હાઇડ્રોજન ઉમેરાય એટલે CH2, અને આ CH2 જે છેલ્લો છે એમની સાથે OH લાગી જશે, એટલે આ બની ગયું પ્રોપેનોલ, આલ્કોહોલ. શું મોટી વાત છે જુઓ, પ્રોપેનોલ બની ગયું, આલ્કોહોલ બની ગયું. મારા દીકરો સમજો છો અહીંયા શું આપણે વાત કરીએ છીએ? આવી રીતે આલ્કોહોલ બનાવી શકાય. હવે આની એક ક્રિયાવિધિ છે. ખરેખર જે આ પ્રક્રિયા છે ને એ કેમ થાય તો એની ક્રિયાવિધિ ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો ખરેખર શું થાય એમાં તો કે પહેલાં જે તમે આલ્કીન લીધો, જો હવે એની ક્રિયાવિધિ આપણે સમજીએ. આલ્કીન, આ જે આલ્કીન છે એ આલ્કીનમાં એસિડની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરે. જો હું પહેલાં લખી નાખું, આ તમારા પ્રક્રિયકો છે, એમાં એસિડ ઉદ્દીપક છે.
નિપજ હમણાં આપણે અહીંયા બનાવી શું બની હતી હું ફરી પાછી લખી દઉં તો કે આ જે કાર્બન છે એમની વચ્ચે ડબલ બોન્ડ છે એમાંથી સિંગલ બોન્ડ રહેશે, અહીંયા હાઇડ્રોજન અહીંયા OH. ખરેખર આમાં થાય શું ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ ને એને કહેવાય એની ક્રિયાવિધિ. એટલે શું થશે મારા દીકરાઓ તો તમે જોજો જરા. સૌપ્રથમ આ પાણી છે ને એ આ એસિડ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરશે, એટલે આ H2O પાણી એ એસિડમય ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરશે, એસિડ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરશે અને બનશે કેવું ખબર, H3O+. આવું બનશે. હવે H3O+ ને જો તમે ખોલીને લખો ને તો એને આમ લખી શકાય કે આ ઓક્સિજન છે, ઓક્સિજન સાથે 3 હાઇડ્રોજન, ઓક્સિજન સાથે 3 હાઇડ્રોજન. ઓક્સિજન પાસે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને H3O+ માંનો ઓક્સિજન છે ને એ ધનભારિત હોય, આવું થશે. બરાબર, આ ધનભારિત છે, આવું થશે. હવે શું થશે તો કે હવે અહીંયા આ જે દ્વિબંધવાળો જે આપણે કમ્પાઉન્ડ લીધેલો છે આલ્કિન, એમની સાથે આની પ્રક્રિયા થશે બીજા સ્ટેપમાં. એટલે દ્વિબંધવાળો આ આલ્કિન છે, એમની સાથે પ્રક્રિયા થશે. આ H, આ O, આ H અને ઉપરનો પણ H. એટલે બીજા સ્ટેપમાં શું થશે તો કે આ જે દ્વિબંધવાળો હાઇડ્રોકાર્બન છે એમની સાથે H3O+ ની પ્રક્રિયા થશે. હવે H3O+ ની પ્રક્રિયા થશે એટલે શું થાય તો કે આ જે પાઇબંધના જે ઇલેક્ટ્રોન છે મેં તમને વાત કરી તેમ એ આ કાર્બન ઉપર આવી જશે, એટલે આ કાર્બન છે ને એ ઋણભારિત થશે અને આ કાર્બન ધનભારિત થશે. હવે જેવો આ કાર્બન ધનભારિત થશે અને આ કાર્બન ઋણભારિત થશે એટલે કઈ રીતના પ્રોસેસ થાય તમે બરાબર મારા દીકરા ધ્યાનથી જોજો. આ સ્ટેપ એક ખૂબ મહત્વનું છે. હવે અહીંયા જે આ ઓક્સિજન છે ને એ ધનભારિત છે, બરાબર. એટલે ધનભારિત ઓક્સિજન છે એને કારણે આ જે બંધ છે, બરાબર ધ્યાનથી જોજો. આ બંધ છે ને એ તૂટે, આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટશે અને એમાંથી H+ છૂટો પડશે. હવે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર વયા જશે. બરાબર ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો, હું ઝૂમ કરીને બતાવું છું મારા દીકરા. હા જોજો, આ બંધ તૂટશે, એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર વયા જશે. આ છે H+. હવે અહીંયાથી આ H+ જે છે ને એ H+ આ ઋણભારિત કાર્બન સાથે જોડાશે. એ તો વ્યવહાર છે, હાઇડ્રોજન ધનભારિત છે, કાર્બન ઋણભારિત છે, એટલે અહીંયા જોડાશે. આ જે ઓક્સિજન છે એની ઉપર ધન વીજભાર હતો અને પાછા દ્વિબંધના ઇલેક્ટ્રોન આ બંધ જે તૂટ્યો એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા એટલે ઓક્સિજન ઉપર આવશે ઋણ વીજભાર, જેને કારણે ઓક્સિજન કેવો બનશે, ઋણભારિત. એટલે ધનભારિત હતો, ધન વીજભાર હતો અને ઋણ વીજભાર પાછો આવ્યો એટલે બે વીજભાર ભેગા થશે ઓક્સિજન ઉપર એટલે ઓક્સિજન થઈ જશે તટસ્થ. અને સ્થિતિ કેવી થશે મારા દીકરા જોજો, હું અહીંયા લખું છું. આ C વચ્ચેનો બંધ તો તૂટી ગયો, એક જ બંધ રહેશે. પાઇબંધ હતો એમાંથી બે બંધમાંથી એક બંધ તૂટી ગયો છે, એક બંધ રહેશે. હવે પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા ગયા હતા એના કારણે ઋણ વીજભારિત થયો હતો, તો ત્યાં હાઇડ્રોજન H+ જોડાઈ ગયું, બરાબર છે, ત્યાં H+ જોડાઈ ગયું. અને આ જે કાર્બન છે એ ધનભારિત એમને રહેશે. અને અહીંયા વધ્યું શું તો કે H2O, બરાબર ને. આ જે બે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાયેલા છે જ, ઓક્સિજન ઉપર ધન વીજભાર હતો, આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવ્યા એને કારણે ઋણ વીજભાર આવ્યો, તો ઓક્સિજન ઉપર ધન વીજભાર હતો અને પાછો ઋણ વીજભાર આવ્યો એટલે ઓક્સિજન તટસ્થ. બે હાઇડ્રોજન ને ઓક્સિજન તટસ્થ બની ગયું H2O. હવે ઓક્સિજન જે એની પાસે વળી પાછા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા, એમાંથી વળી પાછો ઓક્સિજનના અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કારણે ઓક્સિજન આ કાર્બન સાથે જોડાશે. તમે જુઓ અને સ્થિતિ કેવી થશે, હું અહીંયા નીચે લખું છું સીધું તો કે આ C આ ડબલ બોન્ડ એમને રહેશે, એમની સાથે હાઇડ્રોજન છે અને આ દ્વિબંધ છે. હવે અહીંયા આ જે કાર્બન છે એમની સાથે આ ઓક્સિજન જોડાશે અને ઓક્સિજન જોડાશે એટલે સ્થિતિ કેવી થશે જોજો. આ O એમની સાથે બે હાઇડ્રોજન, હાલો H2O છે પણ H2O ને ખોલીને લખું, સોરી બે હાઇડ્રોજન છે ઉપર નીચે જુઓ. એમાં ઓક્સિજને પોતાનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધનભારિત કાર્બનને આપી દીધું અને એક યુગ્મ એમની પાસે રાખ્યું. હવે ઓક્સિજન પાસે જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની આ ધનભારિત કાર્બનને આપીને એની સાથે ઓક્સિજન જોડાઈ ગયો છે, તો ઓક્સિજન પાસે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. ઓક્સિજને પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધનભારિત કાર્બનને આપ્યું અને જોડાણો, પોતાનું યુગ્મ આપ્યું એટલે એના ઉપર ધન વીજભાર આવશે. ઓક્સિજન ઉપર કેવો વીજભાર થઈ જશે, ધન વીજભાર થઈ જશે.
ઓક્સિજન ઉપર ધન વીજભાર થઈ જશે પછી શું થાય તો કે આ જે બંધ છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ, એમાંથી બંધના ઇલેક્ટ્રોન વળી પાછા ઓક્સિજન ઉપર વહી જશે. આને સમજવું એ બહેતરીન વાત છે મારા દીકરા. એમને તમારે 2-3 વખત રિવાઇઝ કરવું પડશે. હા, બરાબર વિડીયો રિવાઇઝ કરીને મારા દીકરા જોજો તો તમને સમજાશે, બાકી નહીં સમજાય. એટલે થોડું ધ્યાન રાખજો મારા દીકરા. હા, હવે આ બંધના ઇલેક્ટ્રોન છે એ ધનભારિત ઓક્સિજન ઉપર વયા જશે એટલે ઓક્સિજન ઉપર ધનભાર હતો અને પાછા આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા એટલે ઓક્સિજન ઉપર કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. તેથી ઓક્સિજન ઉપર 2 વીજભાર ભેગા થાય, ધન વીજભાર અને ઋણ વીજભાર. ઓક્સિજન તટસ્થ અને અહીંયાથી આ હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળી જશે. એટલે બનશે કેવું મારા દીકરા? બરાબર ધ્યાન થઈ જજો. ફરી હું પાછો નીચે જ લખું છું કારણ કે આ બધાને દેખાય સરસ રીતે. આ કાર્બન એમની સાથે આ જે બંધ હતા એ અહીંયા આ ઓક્સિજન એમની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો રહેશે. બરાબર ને? આ ઉપરનો હાઇડ્રોજન છે એ તો રહેશે. આ નીચેનો હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળી ગયો. જો નીચેનો હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળી ગયો. જે એસિડ ઉદ્દીપક અહીંયા ઉમેરાણો હતો, એસિડ ઉદ્દીપક જે અહીંયા ઉમેરાણો હતો, હું તમને બતાવું થોડું નાનું કરીને. હવે અહીંયા જો એસિડનો H+ જે H2O સાથે જોડાણો હતો એ છેલ્લે પાછો H+ નીકળી જાય છે અને આને હું વ્યવસ્થિત લખું તો આમ જ લખી શકાય. જો આમ આ છે ને એવું આની જેમ જ લખી શકાય. જો આને આપણે વ્યવસ્થિત લખીએ તો આમ લખીએ કે આ કાર્બન એમની સાથે હાઇડ્રોજન, આ દ્વિબંધ, આ કાર્બન, આ દ્વિબંધ અને આ નીચે OH અહીંયા સાઈડમાં છે એની બદલે અમે નીચે લખ્યો છે. એટલે હતી એવી આપણને આલ્કોહોલિક મૂળ પ્રોડક્ટ મળી ગઈ, નિપજ આપણને મળી ગઈ. તો શું થયું? આ આલ્કોહોલ બની ગયો. તો આવી રીતે આલ્કોહોલ બનાવી શકાય. આ થઈ ગઈ એની ક્રિયાવિધિ. આશા રાખું કે તમને બરાબર મારી દીકરામાં સમજ્યા હશો. હજી કંઈ સવાલ થાય કે આમાં શું થયું તો તમને પહેલાં ચાર્જની ખબર હોવી જોઈએ. હા, ચાર્જ મહત્વનો છે. અહીંયા ઓક્સિજન ઉપર ધન વીજભાર છે. હવે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવે, બંધના ઇલેક્ટ્રોન એના ઉપર જ જાય કે જેના ઉપર ધન વીજભાર હોય. એ તમારે બરાબર યાદ રાખવું પડે. ઓક્સિજન ધનભારિત છે એનો મતલબ કે એને ઇલેક્ટ્રોનની ઘટ છે. તો બંધના ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે એટલે સામેવાળો હાઇડ્રોજન છે એ ધન સ્વરૂપે નીકળી જશે. ઓક્સિજન ઉપર ધન વીજભાર છે એનો મતલબ કે એને ઇલેક્ટ્રોનની ઘટ છે એટલે બંધના ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે એના ઉપર આવશે ઋણ વીજભાર. હવે હાઇડ્રોજન છે એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયો એટલે હાઇડ્રોજન ધન સ્વરૂપે ત્યાંથી નીકળશે. ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન લઈ જશે એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે. જુઓ, ધન વીજભાર પહેલેથી હાજર છે અને બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને લીધા એટલે ઓક્સિજન ઉપર આવ્યો ઋણ વીજભાર. તો ઓક્સિજન ઉપર 2 વીજભાર ભેગા થઈ ગયા, ધન અને ઋણ, એટલે ઓક્સિજન થઈ ગયો તટસ્થ, પાણી બની ગયું તટસ્થ. આ થોડીક તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો આ રીતે આલ્કોહોલ બનાવી શકાય. આલ્કીનમાંથી એની ક્રિયાવિધિ છે. બરાબર? હવે આગળ ઉપર આપણે જઈએ. ખૂબ સરસ મજાની બનાવટ છે આલ્કોહોલની, જે પરીક્ષા માટે મોસ્ટ IMP છે એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. મને દીકરા તો બરાબર ધ્યાનથી સમજજો. સીધો પોઈન્ટ ઉપર આવીને વાત કરું છું. તો આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન લેવાનો. સપોઝ મેં લીધું છે CH3 CH ડબલ બોન્ડ CH2. શું લીધું મેં? આ પ્રોપીન. બરાબર? એની ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવાની છે. જો હાઇડ્રોબોરેશનની ક્રિયાઓ પરીક્ષા માટે મોસ્ટ IMP છે. ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવાની એટલે BH3. હવે આમાં થશે કેવું? તો કે અહીંયા બરાબર મારા દીકરા ધ્યાનથી જોજો. હું આ જે પાઇબંધના ઇલેક્ટ્રોન છે ને આ કાર્બન ઉપર આવી જશે એટલે આ કાર્બન બનશે ઋણભારિત, આ કાર્બન બનશે ધનભારિત. જો, અને આમાંથી એક હાઇડ્રોજનનો H+, 3 હાઇડ્રોજન છે એમાંથી એક H+ નીકળી જશે અને આ B છે બોરોન એ ઋણભારિત બનશે. હવે તમારે જોડવાનું જ છે ખાલી. એટલે શું થશે તો કે અહીંયાથી જે એક H+ બનશે એ H+ આ ઋણભારિત કાર્બન સાથે જોડાશે. તો ડેફિનેટલી છે પ્લસ છે એ ઋણ સાથે જ જોડાય. અને આ બોરોન છે એ ઋણભારિત બન્યું છે એ આ કાર્બન સાથે જોડાશે કારણ કે કાર્બન ધનભારિત છે. ધન ઋણ સાથે જોડાશે, ઋણ ધન સાથે જોડાશે. બરાબર? ચાલો જોડી દઈએ એટલે કેવું થશે? બરાબર મારા દીકરા જોજો. બહુ સહેલું છે પણ બહુ ઓછા બાળકોને આવડે છે કારણ કે સમજણ હોતી નથી એટલા માટે. સમજી લ્યો તો કંઈ છે જ નહીં. અહીંયાથી એક H+ થશે એટલે ડેફિનેટલી બોરોન માઇનસ થશે. H+ સ્વરૂપે હાઇડ્રોજન નીકળે. 3 હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળે છે. યાદ રાખજો, 3 નહીં, એક હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળશે. એ ક્યાં જોડાશે? આ ઋણભારિત કાર્બન સાથે. અને પાછળ વધ્યું આ બોરોન માઇનસ એ આ ધનભારિત કાર્બન સાથે જોડાઈ જશે. હવે કાર્બન ધન ને ઋણ શું કામ બન્યા એ તમે જોઈ શકો કારણ કે પાઇબંધના ઇલેક્ટ્રોન એક કાર્બન ઉપર ટ્રાન્સફર થયા જેને કારણે. તો બનશે કેવું? તો કે આ CH3 આ CH ન્યા એક હાઇડ્રોજન આવી જશે એટલે CH2
આ CH2 અને એ સીધું જોડાઈ ગયું BH2 સાથે, કારણ કે અહીંયા 3 માંથી એક હાઇડ્રોજન નીકળી ગયું ને, તો હવે અહીંયા 2 વળી પાછું એમને એમ વળી અહીંયા જે હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન, એમાંથી એક હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે નીકળશે એટલે બોરોન બનશે ઋણભારિત. વળી પાછો નવો પ્રોપીનનો અણુ આવશે, અહીંયા જેવો લીધો હતો ને એવો જ એવો અણુ જોજો. તો CH3 આ CH ડબલ બોન્ડ CH2 માં દીકરા બરાબર ધ્યાનથી જુઓ. વળી પાછું એનું જ વળી પાછા પાઇબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે અને કાર્બન ઋણભારિત થશે અને આગળ થયું હતું એ જ આ કાર્બન ધનભારિત થશે. હાલો જોડવાનું છે. હાઇડ્રોજન જે ધનભારિત છે એ ધનભારિત હાઇડ્રોજન આ ઋણભારિત કાર્બન સાથે જોડાશે અને બોરોન જે ઋણભારિત છે એ આ CH2 સાથે જોડાશે. મોસ્ટ IMP સ્ટેપ છે, બરાબર ધ્યાન રાખજો કોણ ક્યાં ગોઠવાય છે. જોજો શું થશે મારા દીકરા, હું નીચે લખું છું. તો આ CH3 આ બધું એમને એમ રહેશે બરાબર. CH3 CH2 આ CH2 એની સાથે આ બોરોન. હવે અહીંયા એક હાઇડ્રોજન રહેશે બરાબર. 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન તો પ્લસ સ્વરૂપે નીકળી ગયો, એક હાઇડ્રોજન રહેશે. હું નીચે બતાવું છું બરાબર, આવી રીતે જો તમને વાંધો ન હોય તો નીચે ખોલીને બતાવ્યો છે. એક હાઇડ્રોજન નીકળી ગયું, એ અહીંયા આવી ગયું ક્યાં CH2 સાથે. અને આ જે CH2 પ્લસ છે ને અહીંયાથી એક હાઇડ્રોજન નીકળી ગયો ધન સ્વરૂપે, એ આ CH સાથે જોડાઈ જશે ઋણભારિત કાર્બન સાથે. પાછળનું જે CH2 ધનભારિત આયન છે કાર્બન જે છે CH2 એ જોડાશે આ બોરોન સાથે. હાલો જોડો. આ બોરોન સાથે આ ધનભારિત કાર્બન જોડાશે કોણ CH2 વાળો, એટલે CH2 આ મેં પહેલાં લખ્યું. હવે આ આવશે, અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, કારણ કે ડબલ બોન્ડ હતા એમાંથી એક બોન્ડ તો આ કાર્બન ઉપર આવી ગયો એટલે અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે. હવે આ CH છે અને અહીંયાથી એક હાઇડ્રોજન જોડાય છે, કારણ કે આ કાર્બન ઋણભારિત છે ને, એટલે એમની સાથે આમાંનો ધનભારિત હાઇડ્રોજન જોડાઈ જશે. તો ત્યાં એક હાઇડ્રોજન જશે એટલે CH છે એ CH2 થઈ જશે અને છેલ્લું આ CH3 માં દીકરાઓ જેવું છે એવું ને એવું CH3. હજી આ હાઇડ્રોજન છે એ ધન સ્વરૂપે નીકળશે અને બોરોન ઋણ બનશે અને હજી એક આવશે નવો CH3 CH ડબલ બોન્ડ CH2, હજી એક પ્રોપીનનો અણુ આવશે. વળી પાછું એને પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ કાર્બન ઋણભારિત થશે, આ કાર્બન ધનભારિત થશે. જબરદસ્ત ક્રિયા છે, મજા આવશે. હાલો ભાઈ હવે મારે તીર દોરવાની જરૂર નથી ને, કોણ ક્યાં જોડાશે દોરી દો. તમને એમ થાય ને કે દોર્યું નહીં, તો ધનભારિત હાઇડ્રોજન આ CH સાથે જોડાશે કારણ કે CH ઋણભારિત છે. બોરોન એ ઋણભારિત છે માટે આ ધનભારિત કાર્બન સાથે જોડાશે, અથવા ધનભારિત કાર્બન છે આ બોરોન જે ઋણભારિત બોરોન છે એમની સાથે જોડાશે. તો સાઈડમાં જે શૃંખલાઓ છે એ તો એમને જ CH3 CH2 CH2 આ B એમની સાથે CH2 CH2 CH3 આ બે શૃંખલાઓ એમને. હવે આ બોરોન સાથે જે હાઇડ્રોજન હતો ને એ નીકળી ગયો ને આ CH સાથે જોડાઈ જશે, પણ આ CH2 જે ધનભારિત છે CH2 કાર્બન જે ધનભારિત છે એ બોરોન સાથે જોડાશે. હાલો જોડો અહીંયાથી. તો આ CH2 એમની નીચે આ CH. હવે આ CH સાથે કોણ જોડાણું, તો કે અહીંયાનો ધનભારિત હાઇડ્રોજન એ CH સાથે જોડાઈ ગયો. એટલે CH હતું, જુઓ અહીંયા CH હતું, એક હાઇડ્રોજન હતો અને એક હાઇડ્રોજન અહીંયાથી જોડાશે એટલે થઈ ગયું CH2 અને આ પાછળનું CH3 તો મારી દીકરાઓ જેમ છે એમને જ મૂકી દો. આવું મળશે. જબરદસ્ત. હવે શું થશે, તો કે હવે જે આ છે એમની આપણે પ્રક્રિયા કરવાની છે, પણ કઈ રીતે પ્રક્રિયા મારી દીકરાઓ થશે એ જોવા જેવું છે. તો કે હવે અહીંયા આજે આપણને મળ્યું ટ્રાઇપ્રોપેન બોરો અથવા બોરો ટ્રાઇપ્રોપેન આપણને જે મળ્યું બરાબર. તો જે આ બોરો ટ્રાઇપ્રોપેન આપણને મળ્યું છે, પ્રોપેનો ક્યાંય ડબલ બોન્ડ નથી બરાબર, બધી જગ્યાએ સિંગલ બોન્ડ છે એટલે આપણે પ્રોપેન પણ 3 છે ને એટલે ટ્રાઇપ્રોપેન બોરો બરાબર, અથવા લખી શકાય બોરો ટ્રાઇપ્રોપેન જે આપણને મળ્યું છે. તો આ ટ્રાઇપ્રોપેન બોરો જે આપણને, એટલે હવે આપણે શું કરશું કે આ જે ટ્રાઇપ્રોપેન બોરો જે છે અથવા તો બોરો ટ્રાઇપ્રોપેન જે છે એમની આપણે પ્રક્રિયા કરવાની છે. અહીંયા આપણે માધ્યમ તરીકે થોડું પાણી રાખશું, H2O2 રાખશું, હાઇડ્રોજન પેરોક્સાઇડ બરાબર, એના 3 અણુ રાખશું, બુકની અંદર એ લખેલું છે, અને થોડું આલ્કોહોલ બેઝિક માધ્યમ રાખશું બરાબર.
જો આ તમારે યાદ રાખવાનું છે. હા, બરાબર અહીંયા H2O2 વડે પ્રક્રિયા કરવાની છે. 3 નો લખો ખાલી H2O2 રાખી દો ને તો પણ ઘણું. બરાબર. તો આ જે ટ્રાયપ્રોપો જે બોરો છે તો એ ટ્રાયપ્રોપેન બોરોની પ્રક્રિયા થશે અને આ બંધ તૂટશે. જો હું કયા બંધ તોડું છું ને એ બહુ મહત્વનું છે. આ CH2 જે બોરોન સાથે જોડાયેલો છે એ બંધ તૂટશે એટલે ટ્રાયપ્રોપેન બોરોનની અંદર વિખંડન થશે, બંધો તૂટશે અને કેવું થશે તો કે જે બોરોન છે ને એની સાથે 3 OH જોડાઈ જશે. બરાબર. એટલે ટ્રાયહાઇડ્રોક્સી બોરેન આપણને મળશે અને જે આ CH2 વાળી આ CH3 CH2 CH2 એક શૃંખલા, આ બીજી શૃંખલા, ત્રીજી શૃંખલા, એ 3 જે શૃંખલા છે કેવી શૃંખલા છે જુઓ, 3 એક સરખી છે. CH3 CH2 CH2 આવી 3 શૃંખલા છે જો CH3 CH2 CH2 CH3 CH2 CH2 CH3 CH2 CH2. આ જે 3 શૃંખલા છે પ્રોપેનની એ 3 શૃંખલા સાથે મારા દીકરાઓ OH લાગી જશે અને આપણને મળી જશે શું? પ્રોપેનોલ. મળી ગયો આપણને આલ્કોહોલ. લ્યો શું મોટી વાત છે. પ્રોપેનોલ મળી ગયું, આલ્કોહોલ મળી ગયું મારા દીકરાઓ. ખૂબ સરસ મજાની આ બનાવટ છે. બરાબર. તો આવી રીતે બનાવી શકાય હાઇડ્રોબોરેશન ક્રિયાથી આલ્કોહોલ બનાવી શકાય. આપણે બનાવ્યો પ્રોપેનોલ. આ છેલ્લો સ્ટેપ છે ને ખૂબ IMP છે મારા દીકરા, તમારે યાદ રાખવું પડશે કે એમાં પાણી લીધેલું છે અને H2O2 લીધેલું છે. H2O2 સાથે ખરેખર પ્રક્રિયા થાય. જો કે આ પ્રક્રિયા બહુ ડિજિટલ છે પણ તમારી બુકમાં સીધી આપી એટલે હું તમને ડેપમાં લઈ જતો નથી અને સીધું કહી દઉં છું. માધ્યમ તરીકે આલ્કોહોલ આપેલું છે પણ સીધી આપણે પ્રક્રિયા કરશું એમાં તમારે યાદ રાખવું પડશે કે આ ટ્રાયપ્રોપેન જે બોરો છે બરાબર એમની પ્રક્રિયા H2O2 સાથે જેવી આપણે કરશું એટલે શું થશે? વિખંડન થશે અને બધી જ શૃંખલાઓ છે એમની સાથે OH જોડાઈ જશે અને આ બોરોન સાથે પણ OH જોડાઈ જશે. બોરોન સાથે OH જોડાઈને ટ્રાયહાઇડ્રોક્સી બોરોન મળ્યું એના સાઈડમાં મૂકી દો કે એનું આપણે કામ નથી. આપણને જે આ પ્રોપેનોલના 3 અણુ મળ્યા છે ને આપણા માટે મહત્વના છે. શું કામ? કારણ કે આપણે ઓલરેડી આલ્કોહોલ બનાવીએ છીએ ને તો આપણે પ્રોપેનોલ આલ્કોહોલ મળી ગયું એ સૌથી મહત્વનું છે. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ મારા દીકરાઓ. વિશેષ વાત આપણે ફરી પાછા આવતા લેક્ચરમાં આગળ વધારીશું. હજી બનાવટ છે પછી બનાવટ લગભગ પૂરી થઈ જશે. બરાબર. એવું લાગશે તો ફિનોલની બનાવટ પણ સાથે સાથે લઈ લઈશું. પણ અહીંયા સરસ મજાની 2-3 બનાવટો છે એટલે મેં તમને થોડું વ્યવસ્થિત એની ક્રિયાવિધિને સમજાવવા માટેની વાત કરી છે. શક્ય હોય તો એક વખતમાં મારા દીકરાવા નહીં સમજાય એટલે 2 વખત વિડીયો જોજો. બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.